અધ્યાય ચોથો, શ્લોક 18. જે વ્યક્તિ કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મને ઓળખી શકે છે તે મનુષ્યોમાં જ્ઞાની છે, તે યોગી છે અને બધી ક્રિયાઓનો સાચો કરતા છે. આખી ભગવદ્ ગીતામાં આ ખૂબ જ સર્વોચ્ચ સ્તરનો વિચાર છે. જે વ્યક્તિ કર્મમાં નિષ્ક્રિયતા અને નિષ્ક્રિયતામાં કર્મ જુએ છે તે એક વાસ્તવિક યોગી અને બુદ્ધિશાળી વ્યક્તિ છે અને બધી ક્રિયાઓનો ખરો કરતા છે. ભગવાન કહે છે, કર્મણી અકર્મ યહ પશ્યેત, એટલે કર્મમાં નિષ્ક્રિયતા જોવું. જ્યારે આપણને આત્મ સાક્ષાત્કાર થાય છે ત્યારે આ સ્થિતિ આપણે પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણ આ શ્લોકમાં બધા કર્મોની પરિપૂર્ણતાના આ ઉમદા ધ્યેયને દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સિદ્ધાંત તરીકે આધુનિક વિશ્વમાં આપણે સમજી ગયા છીએ કે બાહ્ય વિશ્વના સંબંધમાં અંગોની ગતિ ન થવી એ નિષ્ક્રિયતા છે. ક્રિયા એ બુદ્ધિમાં રહેલી કોઈ જ્ઞાત અથવા અજાણી ઊંડી ઈચ્છાની બાહ્ય દુનિયામાં સ્થૂળ અભિવ્યક્તિ છે. ભગવાન કહે છે કે આ જગતમાં જ્ઞાની વ્યક્તિ કર્મયોગને સંપૂર્ણ રીતે સમજે છે અને તેનો સારી રીતે અમલ કરે છે. તે એવી વ્યક્તિ છે જે તેના બધા કાર્યો કાર્યના પરિણામોની મજબૂત અનાસક્તતા સાથે કરે છે. તે તેના બધા કાર્યો ભગવાનની પૂજા તરીકે કરે છે. તેના બધા ભૂતકાળના કર્મફળો આ વલણને કારણે ખપાવી જાય છે અને નવા કર્મફળ નિર્માણ થતા નથી. આવી વ્યક્તિ ઊંડાણપૂર્વક ક્રિયામાં પણ નિષ્ક્રિયતા કરી શકે છે. તે ફક્ત બધી ઘટનાઓનો સાક્ષી માત્રની જેમ બને છે અને પરિણામો સાથે બિલકુલ જોડાયેલ રહેતો નથી, કારણ કે તેના માટે બધું જ ભગવાનની મરજી અને જૂના કર્મફળના પરિણામે થઈ રહ્યું છે. એક સાચો અને મહેનતુ વ્યક્તિ પોતાનામાં એ શોધી અને ઓળખી શકે છે કે શારીરિક નિષ્ક્રિયતામાં પણ એક તીવ્ર માનસિક અને બૌદ્ધિક પ્રવૃત્તિ હોઈ શકે છે, અને તે એ પણ ઓળખી શકે છે કે સૌથી તીવ્ર પ્રવૃત્તિમાં પણ તે નિષ્ક્રિય છે, કારણ કે તે પોતે તેનો નિરીક્ષક બનીને ક્રિયા કરે છે. આ સ્થિતિમાં તે નિષ્ક્રિયતા એટલે અકર્મનો આનંદ માણે છે. આ મહત્તમ સાત્વિક સ્થિતિ છે. આવું મન ઊંડું ધ્યાન કરવા માટે સક્ષમ હોય છે અને ધ્યાન તેને પોતાના આત્માનો સાક્ષાત્કાર કરાવવામાં મદદ કરે છે. બાહ્ય જગત માટે પણ તે ક્રિયા કરી રહ્યો હોય છે, પણ બુદ્ધિના સ્તરે તે નિષ્ક્રિય હોય છે. દાખલા તરીકે, ટ્રેનનું સ્ટીમ એન્જિન જ્યાં સુધી વરાળ હોય અને ટ્રેન ભૌતિક રીતે ચાલે ત્યાં સુધી એન્જિન કાર્ય કરી રહ્યું હોય છે, પણ જ્યારે વરાળ નથી હોતી ત્યારે સ્ટીમ એન્જિન કાર્ય કરવાનું બંધ કરે છે. એનો અર્થ એ છે કે સ્ટીમ એન્જિન ટ્રેનના ચાલવાનું શ્રેય પોતા પર લેતું નથી. તેથી ટ્રેન એન્જિન કર્મ કર્યા પછી પણ નિષ્ક્રિય રહે છે. ભગવાન કહે છે કે આવી વ્યક્તિ ઋષિ છે અને તે જે પણ કર્મ કે ક્રિયા કરે છે તેને તે દૈવી ઈચ્છા તરીકે માને છે.